નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત. 24.25 કરોડના ખર્ચે અંકલેશ્વર રાજપુરા માર્ગ પર કરજણ બ્રિજ બનશે વધુ સુવિધાસભર. બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત. ગુજરાતની શાન સમાન બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેન. અંકલેશ્વરમાં ચોરીની બાઇક સાથે એક શંકાસ્પદ ઝડપાયો. કર્ણાટક પાસિંગની બાઇક મળી આવી. મિત્રની કાર લઈ જઈ ગીરવે મૂકવા બદલ 4 સામે ફરિયાદ. ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર. વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ. રાજ્યમાં મોઢેરા સહિત કુલ 5 બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત. કચ્છની સદીઓ જૂની કોપરબેલ હસ્તકલાને જીઆઈ ટેગ. લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે અંકલેશ્વર રાજપુરા રોડ પર આવેલ કરજણ બ્રિજના 24.25 કરોડના ખર્ચે થનારા પુનઃ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ભરૂચ અંકલેશ્વર માર્ગ પર આવેલ કરજણ બ્રિજ વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ કડી છે. વધતા ટ્રાફિક અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી આ બ્રિજને વધુ બહોળો અને સુવિધાસભર બનાવવામાં આવશે, જેના કારણે પ્રવાસન તેમજ સ્થાનિક અવરજવર વધુ સરળ બનશે. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આ બ્રિજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના વિવિધ કામો અવિરતપણે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને પગલે માર્ગ, પ્રવાસન અને અન્ય માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલો કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ અને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું. અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરીએ કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને ને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતો હોય, એ બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત છે. ગુજરાતની શાન સમાન બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેન તેની સાક્ષી પુરુષ છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન તરફ ગતિશીલ ગુજરાતમાં 110 વર્ષ જૂની આ નેરો ગેજ ટ્રેન સંસ્કૃતિ અને પર્યટનનું પ્રતીક બનીને દોડી રહી છે. વર્ષ 1913માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલોમાંથી લાકડા લાવવા માટે શરૂ થયેલી આ રેલવે લાઇન આજે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાલો આ ઐતિહાસિક સફરની રોચક વિગતો જાણીએ. નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધીના 63 કિલોમીટરના અંતરને જોડતી આ નેરો ગેજ ટ્રેન ગુજરાતનો જીવંત ઇતિહાસ છે. 1913-14માં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા નિર્મિત આ લાઇન આધુનિક સમયમાં પણ પોતાની ભવ્યતા ટકાવી રાખવામાં સફળ રહી છે. દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન મુસાફરોને સદી જૂના એન્જિનિયરિંગ અને પ્રાકૃતિક સૌંદર્યના અદ્ભુત દર્શન કરાવે છે. ખાસિયત એ છે કે વર્ષો પહેલાંની જૂની ટ્રેન છે, બહુ જૂની ટ્રેન છે. ફરવાની મજા આવે છે અને આજુબાજુનું બધું જોવાનું નેચરલ કંઈ અલગ જ મજા હોય છે. અમે ઘરમાંથી સ્પેશિયલ આ ટ્રેનને બાઇક લેવા માટે બહાર નીકળતા હતા. આ ટ્રેનમાં ઘણી મજા આવે છે. अपने देश में लगभग 3-4 ऐसे लाइंस हैं नैरो गेज के, उसमें ये बहुत पुराना है. कालका शिमला है, फिर हिमालयन रेंज पे एक चलती है टॉय ट्रेन. उस तरीके का एक हमारे यहाँ गुजरात में है ये. કાલકા શિમલાની ટોય ટ્રેન જેવો જ અહેસાસ કરાવતી આ ટ્રેનની સરેરાશ ઝડપ કલાકના 20 થી 25 કિલોમીટર છે. 3.5 કલાકની આ સફરમાં આજે પણ મેન્યુઅલ ક્રોસિંગની પરંપરા જીવંત છે, જેમાં રેલવે કર્મચારી પોતે ટ્રેનમાંથી ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે. રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને ઐતિહાસિક દેખાવને જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે. देखिए, पहले ऐसा था कि ये ट्रेन का जो ढांचा था वो लकड़ी का था, मगर फिर भी जितना हो सके उसका जो ओरिजिनल लुक है और ओरिजिनलिटी है, हमने उसको मेंटेन करने की पूरी कोशिश की है. आप जब इसकी जर्नी में जाएंगे तो दक्षिण गुजरात के जो ग्रामीण क्षेत्र हैं और यहाँ का लोक जीवन है, यहाँ का फ्लोरा एंड फौना है, यहाँ की खेतीबाड़ी है, इसके नयनरम्य दर्शन आपको इसमें देखने को मिलते हैं. આ ટ્રેનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2023-24માં 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ સફરનો આનંદ માણ્યો છે. દક્ષિણ ગુજરાતનું ગ્રામીણ જનજીવન, ખેતી અને પ્રકૃતિના ખોળે વિતાવેલી આ ક્ષણો માત્ર મુસાફરી નથી પણ ભૂતકાળને જીવવાની એક સોનેરી તક છે. આ હેરિટેજ ટ્રેન ગુજરાતની અસ્મિતા અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધનું ઉત્તમ ઉદાહરણ છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે.
અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે કર્ણાટક પાર્સિંગની ચોરીની બાઇક સાથે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બાઇક ચોરીની હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ વિસ્તારમાં એક શંકાસ્પદ ઇસમ કર્ણાટક પાસિંગની પલ્સર બાઇક લઈને ફરડાયો છે. આ બાતમીના આધારે પોલીસે અનસ શોરૂમ નજીક જૂની મામલતદાર કચેરીની ખુલ્લી જગ્યામાં વોચ ગોઠવી હતી. ત્યાંથી યુપીના સેકન્ડ પુસ્તા ઇન્દિરાપુરમ કોલોનીના રહેવાસી હયાત ખાન આમિર ખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. બાઇકના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ના આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. હવે વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં આગળ વધતા અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઈ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે. મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય 13 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ અને મજબૂત નીતિના લીધે આગામી સમયમાં ગુજરાત ઉર્જા સંગ્રહ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની 500 GW બિન અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.
અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ 4 બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025માં અત્યાધુનિક ઉર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓની મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે. તેના આધારે બેટરી સ્ટોરેજ માટેના સ્વતંત્ર પ્રોજેક્ટ્સ, નવા રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ સાથેના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને હયાત રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ સાથે સંકલિત થાય તેવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. રાજ્યમાં સોલાર તેમજ રિન્યુએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે. જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઈ શકતું નથી. દિવસ દરમિયાન વધારાના વીજ ઉત્પાદનને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો સાંજના સમયે જ્યારે માંગ વધારે હોય ત્યારે તે વીજ જથ્થાને વહેંચી શકાય છે. અત્યારે સાંજના સમયે જ્યારે અચાનક માંગ વધે ત્યારે વીજ પુરવઠો પૂરો પાડતી ગ્રીડ પર લોડ વધે છે. આ સ્થિતિમાં ગ્રીડ સ્થિર રહે તેના માટે પણ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામાં જ આગળ વધી રહી છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है. बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, અંકલેશ્વર. કચ્છની સદીઓ જૂની કોપર બેલ હસ્તકલાને GI ટેગ મળતા હવે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજશે. લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા વધારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારના પ્રોત્સાહનથી સરહદી ગામડાઓની આ પરંપરાગત કલા હવે વૈશ્વિક બ્રાન્ડ બની છે. ચાલો જાણીએ શું છે આ કલાની વિશેષતા.
કચ્છનું ઝુરા ગામ કોપરબેલ હસ્તકલાનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં પેઢીઓથી કારીગરો લોખંડના ભંગારને ટીપીને કલાત્મક ઘંટડીઓ કંડારે છે. આ પ્રક્રિયામાં ઘંટડીની બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચડાવવામાં આવે છે. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવીને આખરી ઓપ અપાય છે. અંતે કારીગરો પોતાની કોઠાસૂઝથી તેમાં મધુર રણકાર પેદા કરે છે. આ કળા છે જે 3 પાર્ટથી બને છે. બોડી છે, કેપ છે અને હેન્ડલ છે. પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે. તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં. ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ જે તેની છે એ સાઉન્ડ માટે આવતી હોય છે અને સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરતીએ છીએ. અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે. અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ. પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગવાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગવાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે. ભૂતકાળમાં આ ઘંટડીઓ માત્ર પશુઓના ગળામાં બાંધવા માટે વપરાતી હતી, પરંતુ આજે ડેકોરેટિવ આઇટમ તરીકે તેની માંગ વધી છે. કારીગરો હવે 1 થી 14 નંબર સુધીની વિવિધ સાઇઝમાં નકશીદાર ઘંટડીઓ તૈયાર કરે છે. ખાસ કરીને હસ્તકલાના શોખીનોમાં આ બારીક નકશીકામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યારે જે અમારી જે કોપરબેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી, તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી. ગારવી ગુજરી છે, પછી DCH છે, કે ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે. તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી. પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે, એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ માટે એવી વધુ આજે વપરાય છે. ગરવી ગુર્જરી અને રાજ્ય સરકારની લોન તેમજ વર્કશોપ જેવી યોજનાઓએ આ કલાને આધુનિક ઓપ આપ્યો છે. GI ટેગ મળ્યા બાદ 500થી વધુ નવી ડિઝાઇનમાં તૈયાર થતી આ ઘંટડીઓ હવે વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. આ વૈશ્વિક ઓળખને કારણે સ્થાનિક કારીગરો આર્થિક રીતે સદ્ધર બન્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળ્યો છે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 सेकंड फ्लोर सरदार शॉपिंग सेंटर शक्तिनाथ भरूच. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स,
यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આવેલી જાણીતી કંપની કેડિલા ફાર્માસ્યુટિકલના પ્લાન્ટમાં બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ। જીઆરડીસી સ્થિત આ કંપનીના યુનિટમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કંપનીના MPP2 પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન સોડિયમ કાર્બોનેટ લોડ કરવામાં આવી રહ્યું હતું। આ સમયે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગ લાગી ગઈ હતી, જેમાં પ્લાન્ટમાં કામ કરી રહેલા 2 શ્રમિકો આગની ઝપેટમાં આવી ગયા હતા। ઇજાગ્રસ્તોની વિગત જોતા દદુલ પ્રસાદ પ્રકાશસિંહ રહેવાસી સોનમ સોસાયટી ગડખોલ, ભાઈલાલ પરમાર રહેવાસી અંધાડા બંને કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનામાં કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની ગંભીર બેદરકારી અને નફટાઈ સામે આવી રહી છે। આરોપ છે કે દુર્ઘટના બન્યાના 2 કલાક સુધી પોલીસ કે ફાયર વિભાગને કોઈ જાણ કરવામાં આવી ન હતી। ફાયર અને સેફટીના ઉચ્ચ અધિકારીઓ પણ લાંબા સમય સુધી આ ગંભીર ઘટનાથી અજાણ રહ્યા હતા। એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે કંપની સત્તાધીશો દ્વારા ઇજાગ્રસ્તોના પરિવારજનો પર દબાણ લાવવામાં આવ્યું હતું કે તેઓ મીડિયાને કોઈ પણ પ્રકારની જાણ ન કરે। એક તરફ શ્રમિકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કંપની મેનેજમેન્ટ પોતાની છબી બચાવવા માટે વિગતો દબાવવામાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે। ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી ઘટનાઓ અને ત્યારબાદ સુરક્ષાના નિયમોના લીરે લીરા ઉડાડતી કંપનીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। શું સેફટીના સાધનનો અભાવ હતો કે પછી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ રહી ગઈ હતી, તે તપાસનો વિષય છે। હાલમાં પોલીસ અને સંબંધિત વિભાગો આ મામલે વિધિવત તપાસ હાથ ધરે તેવી શક્યતા છે। मेरा नाम दुर्गेश कुमार बैस है। यहाँ केडला फनवा में मेरे जमाई, मैं उनका जमाई लगता हूँ, ददोल कुमार बैस है उनका नाम। यहाँ 12 बजे उनको यहाँ पे कंपनी में आग लगी थी, लेकिन मेरे को यहाँ पे 3 बजे गांव से अपडेट मिला हुआ है और मैं यहाँ कंपनी पे आया। आप यहाँ पे मेरे को कोई अपडेट नहीं दे रहे हैं कि वो भाई के साथ क्या हुआ क्या नहीं हुआ। मैं गेट पे आ रहा हूँ तो मेरे HR वाले मेरे को एक गेट से वो पीछे वाले गेट से निकाल के ले जा रहे हैं कि मीडिया वाले को नहीं बोलना है ऐसा। और फिर बाद में मैं वहाँ से मीडिया वाले के पास में आया हूँ। मेरे को अभी तक कोई अपडेट नहीं है कि यहाँ पे क्या हुआ, वो भाई के साथ क्या नहीं हुआ है। उसके गांव वाले जिंदा है कि मर गया है, मेरे को भी नहीं पता है। ये लोग कोई अपडेट नहीं दे रहे हैं कि HR वाला भी कोई बोलता है भाई अंदर है, कोई बोलता है बाहर गया है, ये कोई अपडेट नहीं दे रहा है। और वो सामने वाली भाई का हमको कोई अभी तक अपडेट नहीं मिल रहा है, क्या हुआ है क्या नहीं हुआ है। आपकी क्या मांग? हमारी मांग यही है कि उनको सुरक्षित जगह पे मतलब इलाज कराया जाए, जो भी होता है हमको अपडेट करवाया, जो भी हो उनका मांग पूरा हुआ जाए। जो उनके गांव के रिलेटिव जो है, अपना बेटा है बेटी है, वो सब निकल गए हैं घर से और रात तक पहुंच जाएंगे। बस मेरा कहना यही है। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें, जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। મહિલાઓને ટાર્ગેટ કરી દાગીના ચોરતી ટોળકીનો સુરતની પાલ પોલીસે કર્યો પર્દાફાશ। પાલિતાણાની રિક્ષા ગેંગને સુરતમાં ઝડપી પાડી છે।
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વધતી જતી વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને જોઈન્ટ પોલીસ કમિશનર ઝોન 7ના નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની વિગત આપતા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પીઆઈ ભટ્ટના નેતૃત્વમાં ખાસ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓ ભાવનગરના પાલીતાણા ખાતે છુપાયેલ છે. જે આધારે પાલ પોલીસની ટીમે પાલીતાણા પહોંચી સફળતાપૂર્વક 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ એક 28 વર્ષીય વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી અને 27 વર્ષીય પપ્પુ ઉર્ફે રઘુ ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર તરીકે થઈ છે. આ બંને આરોપીઓ પાલીતાણાના ભીલવાસ વિસ્તારના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત આવતી હતી અને અહીં ઓટો રિક્ષા ભાડે લઈને કે પોતાના મિત્રની રિક્ષાનો ઉપયોગ કરીને ગુના આચરતી હતી. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી વિશે વાત કરતા શ્વેતા ડેનિયલે વધુમાં ઉમેર્યું હતું કે આરોપીઓ રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચીને ફરતા હતા. તેઓ ખાસ કરીને એકલ દોકલ મહિલાઓ અથવા સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. રિક્ષામાં બેસાડ્યા બાદ મહિલાઓને વાતોમાં વળગાડી તેમનું ધ્યાન ભટકાવીને આરોપીઓ પોતાની પાસે રાખેલા કટર વડે મહિલાઓએ હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કે ચેઇન અત્યંત સિફતપૂર્વક કાપી લેતા હતા અને નજર ચૂકવી ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશન અને અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અગાઉ સુરત ગ્રામ્યના બિલીમોરા પોલીસ સ્ટેશનમાં 1.50 લાખની સોનાની બંગડીની ચોરી તેમજ રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં એક પાસા હેઠળની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. આ ધરપકડથી સુરતના પાલ અને અડાજણ વિસ્તારના વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. કમિશનર સર, સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ લોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમને સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી. આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો. જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા. તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી. આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા. જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે. સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આ લોકોની જે એમઓ છે જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા. આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય, એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન,
વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ શ્રી બ્રાન્ચ શાળા શિક્ષણમાં નવી ક્રાંતિ લાવી છે. 25 કિલોવોટની સોલાર સિસ્ટમથી સજ્જ અને સંપૂર્ણ એર કન્ડિશન આ શાળા શૂન્ય વીજ બિલ સાથે ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. અહીંની આધુનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે પ્રવેશ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ રાખવું પડે છે. સરકારી શાળાની આ કાયાપલટ કેવી રીતે શક્ય બની તે વિશે જાણીએ. ચકલાસીની આ શાળા આધુનિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોલાર સિસ્ટમને કારણે વીજ બિલ શૂન્ય રહેવા ઉપરાંત વધારાની વીજળીથી શાળાને આર્થિક આવક પણ પ્રાપ્ત થાય છે. શાળાના આકર્ષક રંગકામ અને સ્માર્ટ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે. સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી અહીં ખાનગી શાળાઓ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. હું પહેલાં નડિયાદ પ્રાઇવેટ શાળામાં ભણતો હતો, તે પછી હું આ શાળામાં ભણવા માટે આવ્યો. આ શાળા મને ખૂબ ગમી, કારણ કે આ શાળામાં કલરફુલ ચિત્રો અને શિક્ષકો પણ ખૂબ સારું ભણાવે છે. આ શાળામાં સંગીતના સાધનો પણ છે, તો તે શીખવા મળે છે. અને દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવે છે. દરેક ક્લાસની આગળ એક કોર્નર બનાવવામાં આવી છે. તે કોર્નરમાં અમે રોજ તે વિષયનું જાણવા જેવી વસ્તુઓ કે પાઠ્યપુસ્તકમાં આવતા અમે પ્રોજેક્ટો લખીને મૂકીએ છીએ, જેથી આખી શાળાના વિદ્યાર્થીઓ અને અમે પણ તેને રોજ વાંચીએ, તેથી તે અમને યાદ રહી જાય છે. અમારી સ્કૂલમાં નાસ્તો અપાય છે, સવારે બપોરના સમયે જમવાનું અપાય છે. અમારી શાળા ખૂબ સરસ છે. આ જે શાળા છે એ શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ઉત્તમ શિક્ષકો થકી એક શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે. આચાર્યના સઘન માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષમાં ખાનગી શાળાઓ છોડીને 50થી વધુ વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો છે, જ્યારે 35 બાળકો હજુ પણ પ્રતીક્ષા યાદીમાં છે. સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ, સીસીટીવી અને આધુનિક રમતગમતના સાધનોએ વાલીઓનો વિશ્વાસ જીત્યો છે. શિક્ષણ અધિકારી ડોક્ટર પરેશ વાઘેલાના મતે આ શાળા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણનું એક આદર્શ મોડેલ છે. અમારી શાળા એ ગુજરાતની પ્રથમ સોલર સંચાલિત એસી સરકારી પ્રાથમિક શાળા છે. અમારી શાળાની અંદર 25 કિલોવોટની સોલર સિસ્ટમ છે. શાળાના 15 ક્લાસ એ એસીથી સજ્જ કરવામાં આવ્યા છે. દૂરથી આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે એ સુવિધા પણ પીએમસી શાળાના વિદ્યાર્થીઓને મળે છે. એટલે આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા શાળાનું સંચાલન ખૂબ જ સરસ રીતે થાય છે. એક આદર્શરૂપ શાળા છે. વિદ્યાર્થીઓની સંખ્યા 340થી વધીને 418 થવી એ શાળાની સફળતાની પ્રતીતિ કરાવે છે. ચકલાસીની આ શાળાએ સાબિત કરી દીધું છે કે સરકારી શાળાઓ પણ આધુનિક શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બની શકે છે. આ સફળતા અન્ય શાળાઓ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. પોરબંદરના ગ્રામીણ વિસ્તારો માટે GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સંજીવની સમાન સાબિત થયા છે. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ હેઠળ 293 ભાવિ તબીબોએ જિલ્લાના 9 ગામોના 1266 પરિવારોને દત્તક લઈ તેમના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારી છે. 600 કરોડના ખર્ચે કાર્યરત આ કોલેજના માધ્યમથી હવે છેવાડાના પરિવારોને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબી સારવારનો લાભ મળી રહ્યો છે.
તો ચાલો જોઈએ કેવી રીતે આ યુવા ડોક્ટરો ગ્રામીણ સ્વાસ્થ્ય સેવામાં પરિવર્તન લાવી રહ્યા છે. પોરબંદર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે હોસ્પિટલની સાથે સીધા ગામડાઓ સાથે જોડાયા છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભડ, મિત્રાળા, બખરલા અને ધરમપુર સહિતના નવા ગામોમાં સ્વાસ્થ્ય રક્ષક તરીકે મોરચો સંભાળ્યો છે. આ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થીએ ચોક્કસ પરિવારોને દત્તક લીધા છે, જેથી ગ્રામીણોને સામાન્ય બીમારીઓ માટે શહેર સુધી લાંબા થવું ન પડે. આ દત્તક લીધેલી ફેમિલીઓમાં અમે તેમના હાઇટ, વેઇટ, બેઝિક મેઝરમેન્ટ્સ, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, શુગર મેઝરમેન્ટ અને એ ટાઈપનું બધું મેઝર કરી સ્ક્રીનિંગ કરેલું, તેમજ તેમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને એ ટાઈપની એડવાઇસ આપેલી. તબીબી વિદ્યાર્થીઓ દર 3 મહિને દત્તક લીધેલા પરિવારોની મુલાકાત લઈ બ્લડ પ્રેશર, સુગર અને હિમોગ્લોબિન જેવી પાયાની તપાસ સ્થળ પર જ કરશે. ડાયાબિટીસ અને એનિમિયા જેવા રોગોનું વહેલું નિદાન કરી જીવનશૈલી સુધારવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ થતી આ પ્રક્રિયાથી ગ્રામીણ સ્તરે જ પોઈન્ટ ઓફ કેર સુવિધા ઉપલબ્ધ થઈ છે, જ્યાં પરિવારોની સંકોચ પોતાની આરોગ્ય સમસ્યાઓ રજૂ કરી શકે છે. સ્ટુડન્ટની સાથે સાથે ફેમિલીને પણ ઘણો ફાયદો થાય છે. એક પોઈન્ટ ઓફ કેર તરીકે એમને એક સ્ટુડન્ટ મળે છે કે જે તેમની સાર સંભાળ લઈ શકે છે, પોતાની તકલીફો તેને જણાવી શકે છે, તેમજ સમયાંતરે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું સ્ક્રીનિંગ પણ થતું રહે છે. તો આ બધા જ માટે એક વિન-વિન સિચ્યુએશન છે, સ્ટુડન્ટ્સ તેમજ ફેમિલી. મેડિકલ કોલેજ એકલા તબીબી વિદ્યાર્થીઓ માટે નહીં રહે. આ કોલેજ સમાજ માટે પણ ઘણા બધા કાર્ય કરી રહ્યા છે. સ્વાસ્થ્ય તપાસની સાથે આ વિદ્યાર્થીઓ ગ્રામીણોને આયુષ્માન કાર્ડ જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ જાગૃત કરી રહ્યા છે. આ પહેલથી મેડિકલ વિદ્યાર્થીઓને ક્ષેત્ર કાર્યનો પ્રત્યક્ષ અનુભવ મળી રહ્યો છે અને ગ્રામીણ જનતાને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવા. મેડિકલ કોલેજનો આ પ્રયાસ સામાજિક જવાબદારી નિભાવવાની સાથે પોરબંદરના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની નવી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યો છે. અંકલેશ્વરમાં મિત્રની કાર કામ માટે લઈ જઈ બારોબાર ગીરવે મૂકી દેનાર 2 મિત્રો સહિત ગીરવે રાખનાર 2 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ પાસે ઓટો સર્વિસ સ્ટેશન ચલાવતા ઇમરાન ખાન પઠાણની બલેનો કાર ગત 5 માર્ચે તેના મિત્રો આકાશ લીંબચિયા અને સની મોદી અંગત કામ માટે 7 દિવસ વાપરવાનું કહીને લઈ ગયા હતા. જો કે નિર્ધારિત સમય પછી પણ કાર પરત ન મળતા ઇમરાન ખાને ફોન કરતા મિત્રોએ ટાયર ફાટ્યું હોવાનું અને કાર સર્વિસમાં હોવાનું જણાવ્યું હતું. જે બાદ પણ લાંબા સમય સુધી કાર ન મળતા ઇમરાન ખાને તપાસ કરતા જાણવા મળ્યું કે તેના મિત્રોએ ગરુડેશ્વરના શહેનશાહ તડવીને કાર ગીરવે આપી દીધી હતી. શહેનશાહ તડવીનો સંપર્ક કરતા તેણે આ કાર રાજપુરાના નિમેશ ભટ્ટને 1.5 લાખ રૂપિયામાં ગીરવે આપી દીધી હોવાનું ખુલ્યું. આખરે કાર માલિક ઇમરાન ખાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બંને મિત્રોની કાર ગીરવે લઈ પરત નહીં આપનાર અન્ય 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો છે, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતની નારીઓને આર્થિક પાંખો આપતી મંગલમ કેન્ટીન યોજના આજે આત્મનિર્ભરતાનું નવું સરનામું બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ પહેલ દ્વારા રાજ્યની 1700થી વધુ બહેનો દર મહિને 10,000 થી 50,000 સુધીની કમાણી કરી રહેશે. હર ઘર સ્વદેશીના મંત્રને સાર્થક કરતી આ યોજના અંતર્ગત 200 થી વધુ કેન્ટીનોમાં ગ્રામીણ મહિલાઓ વ્યવસાયિક તાલીમ મેળવી ગૌરવભેર રોજગારી મેળવી છે. રાજ્યભરમાં કાર્યરત 200 થી વધુ મંગલમ કેન્ટીન આજે સખી મંડળો માટે પ્રગતિનું દ્વાર બની છે. ઓછું શિક્ષણ ધરાવતી ગ્રામીણ મહિલાઓ પણ પોતાની રસોઈ કળાના જોરે પરિવારનો મજબૂત આર્થિક આધાર બનશે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સંચાલિત આ યોજનાથી ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓની બહેનોના જીવન ધોરણોમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. અમે વધારે ભણેલા નથી એટલે અમે રસોઈ કરવા આવીએ છીએ અને અમે રોજગાર કરી અમારો પરિવાર ચલાવીએ છીએ. ગુજરાતના સરકાર તરફથી અમને સારું કામ મળી છે બહેનો માટે. બીજું તો અમને કંઈ આવડી શકે નહીં એટલે અમે ગામડાની બહેનો રસોઈ કરી શકીએ અને અમારો પરિવાર ચલાવી શકીએ.
આ મહિલાઓને હોટેલ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપી વ્યવસાયિક રીતે સજ્જ કરવામાં આવશે. આ તાલીમના પ્રતાપે સામાન્ય ગૃહિણીઓ આજે કુશળ મેનેજર તરીકે જવાબદારી સંભાળી અન્ય બહેનોને પણ પ્રોત્સાહિત કરી રહી છે. મહેનત અને કૌશલ્યના સંગમથી આ બહેનો હવે દર મહિને આકર્ષક આવક મેળવતી થશે. જીએલપીસી દ્વારા ગુજરાત રાજ્યમાં ઘણી એવી બધી બહેનોને આજીવિકા મળી છે. જીએલપીસી દ્વારા અમને બધી બહેનોને હોટેલ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ દ્વારા અમને કેન્ટીનમાં સારી એવી મદદ મળી રહી છે. આજે હું સારું એવું મેનેજમેન્ટ કરી શકું છું. મારી ત્યાં જે બહેનો હોય એમને સારું એવું હું પ્રોત્સાહન આપી શકું છું. સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા મહત્વના સ્થળોએ ધમધમતી મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઘરનો ઉંબરો ઓળંગી આર્થિક આઝાદી તરફ ડગ માંડતી આ નારી શક્તિ આજે વિકસિત ગુજરાતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા માતાની પછડીએ આજે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. એક સમયે મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિના પર્યાય તરીકે જન્મેલા હરતા ફરતા મંદિરો હવે કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમકશે. ભાનુભાઈ ચિતારાનો પરિવાર 8 પેઢીથી આ પરંપરાને જાળવે છે. મળીએ આ પરિવારને. સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વાર બંધ હતા ત્યારે દેવી પૂજક સમુદાય સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. લાલ, કાળા અને સફેદ કુદરતી રંગોથી તૈયાર થતી આ માતાની પછડી આજે અમદાવાદની વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ છે. જીઆઈ ટેગ મળવાથી હવે તેના આર્થિક લાભો સીધા મૂળ કારીગરો સુધી પહોંચશે. નેશનલ એવોર્ડ બી મળેલો છે અને અત્યારે 2023 પદ્મશ્રી મળ્યો ને હવે જીઆઈ ટેગ બી મળી ગયું. એટલે અમારે રોજીરોટીનો કોઈ ઉદ્ધાર થયો છે અને આગળ હજુ અમને અમારી જનરેશનને બી કંઈ આગળ મોકો મળશે. અહીંયા ગુજરાતમાં જે લોકો છે એ માનવાવાળા છે દેવી દેવતાઓમાં. તો નવરાત્રિમાં જે માતાજીની પૂજાપાઠ કર્યું હોય ત્યારે અમારા વડવાઓએ માતાની પછડીની ઉત્પત્તિ કરી હતી. તો એ ગમે ત્યાં સારી જગ્યાએ લગાવી ને પૂજાપાઠ કરીને રાખતા. એ રીતે માતાની પછડીની ઉત્પત્તિ થઈ હતી. એક મોબાઈલ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે માતાની પછડી. લોખંડનો કાટ, ગોળ અને મજીઠના મૂળ જેવા કુદરતી તત્વોમાંથી તૈયાર થતા રંગો એ આ કળાની મુખ્ય વિશેષતા છે. કાપડની મધ્યમાં બિરાજમાન આદિશક્તિ અને તેમની આસપાસ કંડારાયેલા પૌરાણિક પ્રસંગો દરેક પછડીને જીવંત વાર્તામાં પરિવર્તિત કરે છે. વિયેના અને ઓસ્ટ્રેલિયાના મ્યુઝિયમ સુધી પહોંચેલી આ વિરાસતને હવે હસ્તકળા વિભાગ દ્વારા આધુનિક માર્કેટિંગ અને સ્કિલ અપગ્રેડેશનના નવા આયામ મળી રહ્યા છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાન વધારનાર આ કળા આજે આસ્થા અને સંઘર્ષનું પ્રતીક બનશે. અંદાજે 80 જેટલા પરિવારો દ્વારા સચવાયેલો ઐતિહાસિક વારસો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. માતાની પછડી હવે માત્ર કાપડ નથી પરંતુ ગુજરાતની અસ્મિતા અને શ્રમિકોની અજોડ મહેનતનું પ્રમાણ છે. इसमें हम लोग बीच बीच में एग्जीबिशन वगैरह शुरू करते हैं. हैंडीक्राफ्ट डिपार्टमेंट है, खादी ग्रामोद्योग विभाग होता है, भारत सरकार का स्किल डेवलपमेंट होता है, हमारा जो अलग अलग पॉलिसी होता है. तो इसके माध्यम से कैसे ये लोगों का स्किल डेवलपमेंट के साथ अपग्रेडेशन कर सकते हैं, इनका मार्केटिंग को कैसा लाइवलीहुड को बढ़ा सकते हैं. तो इसके हिसाब से हम लोग को इनका जो सेल्फ हेल्प ग्रुप होता है तो इसका जो तरीका में होता है तो ये हम लोग को करने के लिए हम लोग को ये जो फैमिली के साथ इनके साथ हम लोग को कंटिन्यूएशन हम लोगों का संपर्क रहता है. ભરૂચ તાલુકાના નબીપુર અને વરડિયા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ નંબર 191 પર નવા રોડ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લેવલ ક્રોસિંગ નંબર 191 વાળો રસ્તો બંધ રહેશે, જેના કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાશે. ભારે વાહનો માટે ડાયવર્ઝન આપતા જણાવાયું છે કે વરડિયા નેશનલ હાઈવે નંબર 48 થી આવતા મોટા વાહનો નબીપુર ફાટક તેમજ પાલેજ ફાટક થઈ ટંકારિયા, ઘોડી અને કહાન તરફ અવરજવર કરી શકશે. હળવા વાહનો જેવા કે મોટરસાયકલ અને 4 વ્હીલર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા નાના વાહનો પાલેજ ક્રોસિંગ ગેટ નંબર 196, 197 તથા 198 નો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે વાહન ચાલકો કરગઢ ક્રોસિંગ ગેટ નંબર 189 તથા નબીપુર ફાટક નંબર 187 થી કહાન, અડોલ, ટંકારિયા અને ઘોડી તરફ અવરજવર કરી શકશે. આ હુકમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 33(1)B હેઠળ અમલી બનાવવામાં આવ્યો છે.
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સૂચનાઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામની કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ ફરી પૂર્વવત કરવામાં આવશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત. 24.25 કરોડના ખર્ચે અંકલેશ્વર રાજપુરા માર્ગ પર કરજણ બ્રિજ બનશે વધુ સુવિધાસભર. બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત. ગુજરાતની શાન સમાન બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેન. અંકલેશ્વરમાં ચોરીની બાઇક સાથે એક શંકાસ્પદ ઝડપાયો. કર્ણાટક પાસિંગની બાઇક મળી આવી. મિત્રની કાર લઈ જઈ ગીરવે મૂકવા બદલ 4 સામે ફરિયાદ. ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર. વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ. રાજ્યમાં મોઢેરા સહિત કુલ 5 બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત. કચ્છની સદીઓ જૂની કોપરબેલ હસ્તકલાને જીઆઈ ટેગ. લોખંડના ભંગારમાંથી મધુર રણકાર પેદા કરતી આ કલાત્મક ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોના ડ્રોઈંગ રૂમની શોભા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપણા સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.